બનાસકાંઠાના ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા છે। નવકાર ડેરી પ્રોડક્ટ નામની પેટીમાં દરોડા પાડવામાં આવ્યા। 4000 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ઘીના સેમ્પલ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા। 17,50,000નો જે મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે। તો 4 કિલો જે શંકાસ્પદ ઘી હતું તે ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી બનાસકાંઠાના ડીસામાં કે જ્યાં નવકાર ડેરી પ્રોડક્ટ નામની જે પેઢી હતી તેમાં દરોડા પાડવામાં આવ્યા હતા। 17,50,000નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। આ સાથે જ જે ઘી વિક્રેતાઓ છે તેમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો। ફરી એક વખત જે નકલી ઘી છે તે ઘી પકડાવાનો સિલસિલો જોવા મળ્યો બનાસકાંઠામાંથી કે જ્યાં નવકાર ડેરી પ્રોડક્ટ નામની જે પેઢી હતી ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। 4,000 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો છે। બનાસકાંઠાના ડીસામાં શ્રી નવકાર ડેરી પ્રોડક્ટના નામે શંકાસ્પદ ઘીનો જથ્થો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઝડપી પાડ્યો હતો। તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। આ જે શટર ડાઉન છે ત્યાંના આ દ્રશ્યો છે તેમાં આ ઘી છે તે શંકાસ્પદ ઘી છેલ્લા 4 મહિનાથી લાયસન્સ રદ થયા છતાં પણ અહીં બનાવવામાં આવી રહ્યું હતું। જોકે શંકાસ્પદ લાગતાની સાથે જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અહીં રેડ કરી, પરંતુ હાલ તમે જોઈ શકો છો તે પ્રમાણે જ આ સમગ્ર જે ડેરી પ્રોડક્ટ છે ત્યાં હાલ શટરો પડી ગયા છે। ખાસ કરીને 17.5 લાખ જેટલું જે શંકાસ્પદ ઘી છે તે જપ્ત કરવામાં આવ્યું છે। 4,000 કિલોથી વધુ જે જથ્થો હતો તે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ લઈ ને તપાસણી અર્થે મોકલ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અહીં એબીપી અસ્મિતાની ટીમ આવતા પહેલા જ શટરો પણ ડાઉન થયેલા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને છેલ્લા 4 મહિનાથી વગર લાયસન્સે પ્રોડક્ટનું ઘી જે છે તેને લઈને કાર્યવાહી થાય તેવી લોકોની પણ માંગ છે। ખાસ સાથે સાથે છેલ્લા 4 મહિનાથી આ કઈ રીતે ચાલી રહ્યું હતું જેને લઈને હાલ તો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસ પણ હાથ ધરી છે। વસંત દિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા। બિલકુલ, આ જે કર્યું છે એને કામ ખૂબ જ નિંદનીય કામ છે। કદાચ આપ નવકાર ડેરી પ્રોડક્ટની વાત કરી રહ્યા છો। ગઈકાલે જ ફૂડ વિભાગે કાર્યવાહી કરી અને 17 લાખની કિંમતનો માલ એમનો જપ્ત કર્યો છે। એ લાયસન્સ એમનું રદ થયેલું જે વ્યક્તિને ખબર છે અને છતાં ઉત્પાદન ચાલુ રાખ્યું છે એ વ્યક્તિ વિરુદ્ધ સખ્તથી સખ્ત સજા અને કાર્યવાહી થવી જોઈએ, કેમ કે એને તો ખબર જ છે કે મારું લાયસન્સ નથી, આ ઉત્પાદન કરવા માટેનું લાયસન્સ નથી, અને છતાં ઉત્પાદન એને ચાલુ રાખ્યું છે, બજારમાં માલનું વેચાણ કર્યું છે અને ફૂડ વિભાગે છેવટે માલ એ જપ્ત કર્યો છે। એટલે ફૂડ વિભાગે એક સરાહનીય કામગીરી કરી છે, પણ છતાંય આ બાબતે વિશેષ પ્રાવધાનો કરીને એને સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ। ડીસા ખાતે શ્રી નવકાર ડેરી પ્રોડક્ટ્સ નામની જે પેઢી આવેલી છે એના માલિક શ્રી સંજય બાબુલાલ મહેસરિયા ઘીની અંદર વ્યાપક પ્રમાણમાં ભેળસેળ કરતા હોવાનું જણાઈ આવતા તેમને ત્યાંથી લગભગ 4 ટન જેટલું ભેળસેળિયું ઘી કે જેની કિંમત 17.5 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવેલ છે, તથા આ પેઢીમાંથી 11 જેટલા ઘીના કહેવાતા શુદ્ધ ગાયના ઘીના નમૂનાઓ તપાસ માટે ધીલા છે। આ વ્યક્તિ મહેસરિયા અગાઉ તેલમાં ભેળસેળ કરવા બદલ એક્ઝિક્યુટિવ ઓફિસરે 1.25 લાખનો પારણપરના એક્ઝિક્યુટિવ ઓફિસર દંડ કરેલો હતો 2019ની અંદર, તથા લાસ્ટ 2024ની અંદર અમીરગઢ જેએમએફસી કોર્ટની અંદર આ જ વ્યક્તિએ એક તેલ મરચાંની અંદર કલરની ભેળસેળ માટે એમને જેલ અને 50,000 દંડ પણ ફટકારવામાં આવેલો હતો।